ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આજે જુઓ, દેશનો અધ્યક્ષ નક્કી નથી થતો, ગુજરાતનો અધ્યક્ષ નક્કી થતો, અને એ લોકો વાતો કરવાવાળી, આજે કેડરપેટ પાર્ટી કરવાવાળી આજે અધ્યક્ષની એ પોતે વરણી નથી કરી શકતા. ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ જુઓ, પરિસ્થિતિ જુઓ. આજની જે એ ભારતીય જનતા પાર્ટીએ જે નકામની વાતો કરીને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો જે પ્રજા કર્યો છે, એનો પડદો ઓપન થઈ ગયો છે. અતિ મહત્વપૂર્ણ ગુજરાતમાં આજે કોંગ્રેસનું અધિવેશનનો પહેલો દિવસ છે. CWCની બેઠક છે. અમારી સાથે ચંદનજી છે. ચંદનજી, ગુજરાતમાં 100 વર્ષ બાદ અને 64 વર્ષ બાદ આમ તો અધિવેશન મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ માટે આ કેટલું મહત્વપૂર્ણ છે? આજનો દિવસ એટલે ગુજરાત માટે બહુ ભાગ્યશાળી દિવસ છે, અને આવવાવાળા સમયમાં કંઈક સારો સંકેત આપે એવો દિવસ છે. અને આજે સમગ્ર દેશનું AICCનું અધિવેશન જ્યારે ગુજરાતમાં મળી રહ્યું હોય, ત્યારે ગુજરાતના તમામ કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસનો આગેવાન અને કોંગ્રેસના પદાધિકારીઓ એકથી મળીને અનેક કાર્યકરો તન મન અને ધનથી આજે સેવામાં લાગ્યા છે. અને જે દેશમાંથી જે લોકો આવી રહ્યા છે એનું સ્વાગત માટે થનગની રહ્યા છે. અને સમગ્ર ગુજરાતમાં જે ગુજરાતનું એક મોડલ તરીકે જે આજે ભારત દેશમાં વિકસી રહ્યું છે, એનો જવાબ આજે CWCમાં અમે એનો ઠરાવરૂપી કરવાના છીએ. અને અમારે જે આજે ગુજરાતમાંથી આજનો દિવસ એ વિજયનો દિવસ અમે મનાવશું. અને આવવાવાળા સમયમાં અમારી જે ખૂબીઓ રહી છે એ ખૂબીઓને અમે નિકાલ કરી અને આવવાવાળા CWC દ્વારા જે ગુજરાતની અંદર જે પહેલ થઈ રહી છે, એનાથી આવવાવાળા સમયમાં ચોક્કસ કોંગ્રેસ પાર્ટીમાં આજનો દિવસ એ જાન ફૂરશે. અને અનેક ઠરાવો કરી અને ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બનશે એ દિશામાં આજે CWCનો નિર્ણય હશે. ચંદનજી, 7 તારીખે જ્યારે રાહુલજી આવ્યા ત્યારે કેટલાક બદલાવના સંકેત આપ્યા હતા. 2 પ્રકારના કાર્યકર્તાઓ છે, 20-25 કાર્યકર્તાઓ અથવા તો નેતાઓને હટાવવા પડે તો એક સારો મેસેજ જશે, એવું રાહુલ ગાંધીએ સરા જાહેર કીધું હતું. અપેક્ષા છે કે આ અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસમાં એક મોટા બદલાવ જોઈ રહ્યા છો? બિલકુલ જોઈ રહ્યા છે સાહેબ. તમે ગુજરાતનો હમણાં થોડા દિવસ પહેલાં રાહુલજી આવીને જે પ્રજામાં જે અમારા કોંગ્રેસના કાર્યકરોમાં જાન પૂરી છે, એમના જે શબ્દો છે, એમના જે નિર્ણયો છે, એ નિર્ણયના ભાગરૂપે આજે અધિવેશન મળી રહ્યું છે. એમાં આવવાવાળા સમયમાં તમારી મીડિયામાં જ ચેનલોમાં ચાલશે કે કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી રહી છે. અને રાહુલ ગાંધી આવડી બધી લીડરશીપે જે સવાલો કર્યા છે એ સવાલમાં દમ છે. અને આવવાવાળા કોંગ્રેસના સમય મજબૂતીથી કોંગ્રેસ લડશે સાહેબ. ચંદનજી, ગુજરાત કોંગ્રેસમાં ગદ્દાર છે અને છે તો એનું શું કરવું જોઈએ? કોંગ્રેસનો કાર્યકર મજબૂત છે, હંમેશા રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉશ્કેરાયેલી વાતો છે એને ટનડંડા બધી જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ફાવે છે. એટલે ગુજરાતને એ રીતે અમારો જે ટોપની લીડરશીપ એને ક્યાંક ને ક્યાંક બદલાવ કરવાની વાત કરી છે. પણ અમારો અભ્યાસ, અમારી CWC આજે જે અભ્યાસ પૂર્ણ લેશે અને એમાંથી સંપૂર્ણપણે જે લોકો જે પાર્ટી વિરુદ્ધનું જે કામ કર્યું છે એને અમે આવવાવાળા સમયમાં ન્યાય આપીશું. છેલ્લો સવાલ. ગઈકાલે ઋષિકેશભાઈ પટેલ મંત્રીએ એવું કીધું કે એ તો ઘોડા ગધેડાનું એક ઉદાહરણ આપ્યું. અને આ પહેલાં પણ એવી ઘણી વખત ચર્ચા થઈ છે કે 2 પ્રકારના ઘોડા છે, એક લગનવાળા ઘોડા છે, એક રેસવાળા ઘોડા છે. તો આજે જે આ બેઠક છે એ બાદ કોંગ્રેસમાં કયા ઘોડાઓનો ઉમેરો થશે ને બાદ બાકી થશે? એમનામાં શું છે? ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આજે જુઓ, દેશનો અધ્યક્ષ નક્કી નથી થતો, ગુજરાતનો અધ્યક્ષ નક્કી થતો, અને એ લોકો વાતો કરવાવાળી, આજે કેડરપેટ પાર્ટી કરવાવાળી આજે અધ્યક્ષની એ પોતે વરણી નથી કરી શકતા. ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ જુઓ, પરિસ્થિતિ જુઓ. આજની જે એ ભારતીય જનતા પાર્ટીએ જે નકામની વાતો કરીને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો જે પ્રજા કર્યો છે, એનો પડદો ઓપન થઈ ગયો છે. આજે અમારું ગુજરાતનું જે આજે ભવિષ્ય નક્કી કરવા જવા જઈ રહ્યું છે આજે, ત્યારે કોંગ્રેસ આજે પ્રજાએ જે આવકારો આપ્યો છે એ આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીને અમે ચોક્કસ જવાબ આપીશું. 2027માં શું લાગે છે? બિલકુલ કોંગ્રેસની સરકાર બનશે સાહેબ, દાવા સાથે બનશે. કોંગ્રેસનો કાર્યકર મજબૂત બનશે. અને જે રાહુલજીએ જે લાઈન લીધી છે, અમારા સોનિયાજીએ લાઈન લીધી છે, પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબે જે લાઈન લીધી છે, એ લાઈનમાં આજે કોંગ્રેસનો કાર્યકર તમે જુઓ અધિવેશનમાં સાહેબ, લોકો કેટલું કામ કરી રહ્યા છે, લોકો કેટલું મેનેજમેન્ટ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસ એક છે, એક રહેવાની, અને 27માં સાહેબ સારા સીટો સાથે સરકાર બનાવશે. ધન્યવાદ. થેન્ક યુ. તો આપ સાંભળી રહ્યા હતા ચંદનજીને, જેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027માં અમે સરકાર બનાવીશું. ભારતીય જનતા પાર્ટીને કેડર બેઝ પાર્ટી હોવા છતાં તેમના પર પ્રહાર કર્યા છે, આ શબ્દ યુઝ કરીને. અધિવેશનના 2 દિવસ છે અને પળે પળની જાણકારી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. મારી સાથે છે મારા સહયોગી ધાર્મિકવાળા, હું નિશિત રાજગુરુ. આવતા વિડીયોમાં ફરી મળીએ.